વિદ્યાર્થીઓ, સંકર સંખ્યાના વધારાના બે સ્વરૂપ આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ z ઇક્વલ a પ્લસ ib છે અને તે સંકર સંખ્યાને ક્રમયુક્ત જોડ ab સ્વરૂપે દર્શાવી શકાય અને ક્રમયુક્ત જોડ ab ને સંગત યામ સમતલમાં આપણે બિંદુ નિશ્ચિત કરી શકીએ. તેથી દરેક સંકર સંખ્યાને સંગત યામ સમતલમાં અનન્ય બિંદુ નિશ્ચિત કરી શકાય છે. એનાથી ઊંધું એટલે કે પ્રતીપ યામ સમતલમાં દરેક બિંદુને સંગત આપણે અનન્ય સંકર સંખ્યા સંગત કરી શકીએ છીએ. એટલે કે દરેક સંકર સંખ્યાને યામ સમતલમાં આપણે નિરૂપણ કરી શકીએ છીએ. તો સંકર સંખ્યાનું બીજું સ્વરૂપ z ઇક્વલ ક્રમયુક્ત જોડ ab. એ ક્રમયુક્ત જોડ ab માં સ્મોલ a અને સ્મોલ b એ વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તેથી આપણે કહી શકાય કે સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યાની ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવી શકાય છે. સંકર સંખ્યાને વાસ્તવિક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. તેથી દરેક સંકર સંખ્યાને યામ સમતલમાં આપણે નિરૂપણ કરી શકીએ છીએ અને આવું આપણે યામ સમતલમાં નિરૂપણ કરી શકીએ. તેથી આ યામ સમતલને આર્ગન સમતલ તરીકે આપણે ઓળખીએ છીએ અને એવી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરી. એ જ રીતે સંકર સંખ્યાનું ત્રીજું સ્વરૂપ z ઇક્વલ r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા, જ્યાં સ્મોલ r એ સંકર સંખ્યાનો માનાંક દર્શાવશે. તેથી r ઇક્વલ માનાંક z થશે અને થીટા એ સંકર સંખ્યાનો કોણાંક એટલે કે મુખ્ય કોણાંક દર્શાવશે, આર્ગ્યુમેન્ટ ઓફ z. એટલે કે સંકર સંખ્યા z નો માનાંક z હોય અને તેનો મુખ્ય કોણાંક થીટા હોય તો તે સંકર સંખ્યાને આમ દર્શાવી શકાય: z ઇક્વલ માનાંક z બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. અને આ સ્વરૂપને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ આપણે કહીએ છીએ, એટલે કે પોલર ફોર્મ કહીએ છીએ અને તેનું બીજું નામ છે ત્રિકોણમિતીય સ્વરૂપ. તો આપણે કોઈ પણ સંકર સંખ્યાને જુદી જુદી ત્રણ રીતે દર્શાવી શકીએ છીએ. એના સિવાયનું હજી એક સ્વરૂપ છે, આગળ આપણે તેનો અભ્યાસ કરશું. ફરીથી બોલું, સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ z ઇક્વલ a પ્લસ ib. સંકર સંખ્યાનું ક્રમયુક્ત જોડનું સ્વરૂપ એટલે ક્રમયુક્ત જોડ ab. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ એટલે z ઇક્વલ માનાંક z બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. હવે તેનો ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કેટલાક પ્રશ્નો આપણે અહીંયા મૂક્યા છે. એમાંનો પહેલો પ્રશ્ન, આર્ગ્યુમેન્ટ ઓફ 1 પ્લસ 7i અપોન 2i રેઝ ટુ સ્ક્વેર. એટલે કે આપણે એક સંકર સંખ્યા આપી છે જે અટપટી છે. એ સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ મુખ્ય કોણાંક આપણે શોધવો છે. તો આપણે જે સંકર સંખ્યા આપેલી છે તેને z તરીકે ધારીએ. તો z ઇક્વલ 1 પ્લસ 7i અપોન 2 માઇનસ i એનો સ્ક્વેર થશે. આપણે તે સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી પડે. એટલે કે તે સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ કરવું પડે. એટલે કે સંકર સંખ્યાનું સાદુરૂપ આપવું પડે. આપણે જે સંકર સંખ્યા આપી છે તેને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવા માટે અથવા તેનું સાદુરૂપ કરવું છે તો આપણે છેદમાં 2 માઇનસ i એનો વર્ગ છે તેનું વિસ્તરણ કરવું પડે અને તેનું વિસ્તરણ 3 માઇનસ 4i થશે. તેથી z ઇક્વલ 1 પ્લસ 7i છેદમાં 3 માઇનસ 4i બને. હજી આપણે એનું સાદુરૂપ આપવું છે તો છેદમાં જે સંકર સંખ્યા મળે તેના અનુબદ્ધ વડે અંશ અને છેદને ગુણો. એટલે કે અંશ અને છેદને 3 પ્લસ 4i વડે ગુણો. હવે 1 પ્લસ 7i એનો 3 પ્લસ 4i સાથે ગુણાકાર કરો. એટલે કે વિભાજન વિસ્તરણના નિયમ પ્રમાણે એનો ગુણાકાર. તો અંશમાં આવશે -25 પ્લસ 25i. શા માટે? તો કે પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, પહેલાનો બીજા સાથે ગુણાકાર, બીજાનો પહેલા સાથે, બીજાનો બીજા સાથે ગુણાકાર.
એટલે એ રીતે આપણે -25 પ્લસ 25i મળશે. અને છેદમાં વિભાજન વિસ્તરણ એટલે કે 3 - 4i નો 3 + 4i સાથે ગુણાકાર આપને મળશે 9 + 16 એટલે કે 25. સ્વતંત્ર છેદ આપીએ તો આપને મળશે -1 + i એટલે કે આપણે જે સંકર સંખ્યા આપેલી છે તેનું સાદુરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ -1 + i થશે. એટલે કે આપણે જે સંકર સંખ્યા આપેલી છે તે z = -1 + i થશે. ધારો કે આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર થીટા છે તો આપને tan θ બરાબર b/a મળશે. આપણે કાલે જે વાત કરી રીતે આપને ખબર છે કે a = r cos θ અને b = r sin θ. તો cos θ ની કિંમત આપને મળશે a/r, sin θ ની કિંમત b/r મળશે. તેથી tan θ ની કિંમત b/a થશે. તો આ પણ એક સૂત્ર તરીકે યાદ રાખીએ. એટલે કે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક θ હોય તો tan θ = b/a થશે. જ્યાં b એટલે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ અને a એટલે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ. એટલે કે સંકર સંખ્યા z = a + ib હોય અને તેનો મુખ્ય કોણાંક θ હોય તો tan θ = b/a બને. તો અહીંયા b ની કિંમત 1 છે એટલે અંશમાં 1, a ની કિંમત -1 એટલે છેદમાં -1 અને તેથી આપણે tan θ ની કિંમત -1 મળશે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે tan θ ની કિંમત ઋણ -1 મળે છે. બીજા ચરણમાં tan θ ની કિંમત ઋણ થાય, ચોથામાં tan θ ની કિંમત ઋણ થાય. તો આપણે શું મૂકવું θ બરાબર? તો ખાસ યાદ રાખીએ આપેલી સંકર સંખ્યા z = -1 + i છે. એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવીએ તો ક્રમયુક્ત જોડ -1 1 મળશે અને વાસ્તવિક સંખ્યાની ક્રમયુક્ત જોડ -1 1 ને સંગત બિંદુ બીજા ચરણમાં મળે. તેથી આપણે કહી શકાય સંકર સંખ્યા z ને સંગત એટલે કે અહીંયા આપણે જે સંકર સંખ્યા આપી છે તે સંકર સંખ્યાને સંગત આર્ગન સમતલમાં બિંદુ બીજા ચરણમાં મળશે. તેથી સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક એ બીજા ચરણનો ઘટક બને. એટલે કે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક π/2 અને π ની વચ્ચેનો ઘટક મળશે. તેથી આપણે અહીંયા કહી શકાય tan θ = -1 અને સાથે θ એ બીજા ચરણનો ઘટક છે. તેથી θ = 3π/4 બનશે. તેથી આપેલી સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક 3π/4 મળે. અહીંયા ત્રીજો ઓપ્શન આવશે. ચોથો ઓપ્શન આપને મળશે. ત્રીજો નહીં પરંતુ ચોથો ઓપ્શન મળશે. તો આ રીતે આપણે મળશે. હાલો બીજો ક્વેશ્ચન z belongs to c. સંકર સંખ્યા આપી છે એના માટે એક શરત આપી છે z² = z/a². તો આર્ગન સમતલમાં સંકર સંખ્યા z નું સ્થાન આપણે નક્કી કરવું છે. x અક્ષ ઉપર છે, y અક્ષ ઉપર છે, પહેલા ચરણમાં છે, ત્રીજામાં છે કે ક્યાં છે તે. હાલો આગળ વધીએ. હવે આ શરતનો આપણે ઉપયોગ કરવો છે તો આપણે સંકર સંખ્યા z ધારવી પડે. સંકર સંખ્યાનું મૂળ સ્વરૂપ ધારીએ. ધારો કે સંકર સંખ્યા z = x + iy છે. હવે આ જે શરત આપી છે તેમાં z = x + iy મૂકો. z² = z/a². ડાબી બાજુ અને જમણી બાજુ સંકર સંખ્યા z ના સ્થાને x + iy મૂકીએ તો ડાબી બાજુ x + iy² થશે. જમણી બાજુ z12 એટલે સંકર સંખ્યા z ની અનુબદ્ધ સંકર સંખ્યા. તેથી જમણી બાજુ x - iy થશે n². બંને બાજુથી વિસ્તરણ કરો એટલે બંને બાજુથી x² ઉડી જશે. બંને બાજુથી -y² ઉડી જશે. બંને બાજુના મધ્યમ પદ રહેશે. ડાબી બાજુનું મધ્યમ પદ આવશે 2ix * y.
ઇક્વલ જમણી બાજુનું મધ્યમ પદ -2i into xy રહેશે અને આને ડાબી બાજુ લઈ જાઓ તો આપણે મળશે 4i into xy equal 0 પરંતુ 4i એ શૂન્ય નથી તેથી x into y બરાબર 0 થશે તેથી x is equal to 0 અથવા y equal 0 મળશે ફરીથી બોલું x into y બરાબર 0 તેથી x ની કિંમત 0 અથવા y ની કિંમત 0 થશે એટલે કે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ 0 થશે અથવા કાલ્પનિક ભાગ 0 થશે જો સંકર સંખ્યામાં x is equal to 0 હોય તો તે સંકર સંખ્યા y અક્ષ ઉપર રહેશે અને જો y બરાબર 0 હોય તો તે સંકર સંખ્યા x અક્ષ ઉપર રહેશે ફરીથી બોલો x is equal to 0 તો તે સંકર સંખ્યાને સંગત બિંદુ y અક્ષ ઉપર આવશે અને y equal 0 તો તે સંકર સંખ્યાને સંગત બિંદુ x અક્ષ ઉપર આવશે એટલે કે આપેલી સંકર સંખ્યા x અક્ષ ઉપર અથવા y અક્ષ ઉપર રહેશે એટલે કે આપેલી સંકર સંખ્યા અક્ષો ઉપર રહેશે એટલે કે સંકર સંખ્યાને સંગત બિંદુ અક્ષો ઉપર રહેશે તેથી અહીંયા બી વિકલ્પ મળશે આપણે તેથી કહી શકાય આપેલી સંકર સંખ્યા જો આપેલ શરતનું પાલન કરે તો તે સંકર સંખ્યાનું સ્થાન આર્ગન સમતલમાં અક્ષો ઉપર રહેશે તો આ રીતે બીજો પ્રશ્નનું સોલ્યુશન મળશે ત્રીજો પ્રશ્ન આર્ગ્યુમેન્ટ ઓફ sin alpha plus I બ્રેકેટમાં 1 minus cos alpha આપને એક સંકર સંખ્યા આપેલી છે અને તે સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ શોધવો છે એટલે કે તે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક શોધવો છે આપણે જે સંકર સંખ્યા આપેલી છે તેને z તરીકે ધારીએ અથવા લઈએ તો z equal sin alpha plus I બ્રેકેટમાં 1 minus cos alpha થશે ધારો કે આ સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક થીટા છે આપણે જે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક શોધવો છે ધારો કે તે થીટા છે તેથી સૂત્ર પ્રમાણે tan theta equal b upon a b એટલે આપેલી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ અહીંયા 1 minus cos alpha છે અને સ્મોલ a એટલે આપેલી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ અહીંયા sin alpha છે તેથી અંશમાં 1 minus cos alpha અને છેદમાં sin alpha થશે ત્રિકોણમિતિના ગુણિત ઉપગુણિતના સૂત્ર ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો 1 minus cos alpha equal અંશમાં આવશે 2 sin square alpha upon 2 અને છેદમાં sin 2 theta નું એટલે કે sin 2x નું સૂત્ર મૂકીએ તો 2 sin alpha upon 2 into cos alpha upon 2 થશે અંશ અને છેદમાંથી 2 અને sin alpha upon 2 કેન્સલ કરીએ તો અંશમાં sin alpha upon 2 અને છેદમાં cos alpha upon 2 મળશે તેથી આપને મળશે tan alpha upon 2 તેથી tan theta equal tan alpha upon 2 આપને મળે છે તેથી theta equal alpha upon 2 થશે એટલે કે આપેલી સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક alpha upon 2 આપને મળશે એટલે કે અહીંયા ચોથો વિકલ્પ છે તો આ રીતે જે તે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક શોધી શકીએ એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે માનાંક z minus z1 equal માનાંક z minus z2 equal માનાંક z minus z3 equal માનાંક z minus z4 તો a of z1 b of z2 c of z3 અને d of z4 એ ખાલી જગ્યા છે એટલે કે આ ચારેય બિંદુ સમરેખ છે આ ચાર બિંદુની મદદથી સમબાજુ ચતુષ્કોણ બને છે કે ચક્રીય ચતુષ્કોણ બને છે કે એક પણ નહીં તે આપણે નક્કી કરવું છે તો આપણે જે શરત આપી છે તેમાં માનાંક છે માનાંક z minus z1 equal માનાંક z minus z2 એવી જ રીતે ત્રીજો માનાંક એવી જ રીતે ચોથો માનાંક અને એ દરેકના મોડની કિંમત સરખી છે તો z1 z2 z3 z4 ને સંગત જે બિંદુ મળે
એ ચારેય બિંદુનો ગુણધર્મ આપણે નક્કી કરવો છે. એટલે કે ચારેય બિંદુની મદદથી શું બને છે તે આપણે નક્કી કરવું છે. હાલો આગળ વધીએ. શું ખરેખર બને છે? તો અહીંયા એક આકૃતિ દોરી છે. આપણે આવું કંઈક ધારી લઈએ. ધારો કે સંકર સંખ્યા z એને સંગત બિંદુ P મળે છે. ધારો કે સંકર સંખ્યા z ને સંગત આર્ગન આકૃતિમાં બિંદુ P મળે છે. એવી જ રીતે Z1 ને સંગત બિંદુ A આપણે આપ્યું છે. Z2 ને સંગત બિંદુ B આપણે આપ્યું છે. સંકર સંખ્યા Z3 ને સંગત બિંદુ C આપ્યું છે. સંકર સંખ્યા Z4 ને સંગત બિંદુ D આપેલું છે. બરોબર? તો અહીંયા આપણે કુલ 5 સંકર સંખ્યા આપી છે. એક સંકર સંખ્યા Z છે, બાકીની સંકર સંખ્યા Z1, Z2, Z3, Z4 છે. એ પાંચેય સંકર સંખ્યાને સંગત બિંદુ આપણે લઈ લઈએ. 4 ના તો આપ્યા જ છે, આપણે એકનું જ લેવાનું છે. એટલે કે Z ને સંગત મળતું બિંદુ P અને બાકીની સંકર સંખ્યાને સંગત મળતા બિંદુ અનુક્રમે A, B, C અને D છે. હવે વિચારીએ શું થાય છે. સંકર સંખ્યા Z ને સંગત મળતું બિંદુ P આપણે અહીંયા મૂકીએ છીએ. મેં અહીંયા જો દર્શાવ્યું છે ત્યાં. અને સંકર સંખ્યા Z1 ને સંગત મળતું બિંદુ A, બીજી સંકર સંખ્યાને સંગત મળતું બિંદુ B, એ જ રીતે C અને D. અહીંયા માનાંક Z-Z1 એ શું દર્શાવે એ આપણે કાલ વાત કરી. માનાંક Z-Z1 એ Z ને સંગત જે બિંદુ મળે તે અને Z1 ને સંગત જે બિંદુ મળે તે એ બંને વચ્ચેનું અંતર દર્શાવે. અહીંયા Z ને સંગત બિંદુ P છે, Z1 ને સંગત બિંદુ A છે, તો માનાંક Z-Z1 એ P થી A સુધીનું અંતર દર્શાવે. એ જ રીતે માનાંક Z-Z2 એ P થી B બિંદુ સુધીનું અંતર થશે. માનાંક Z-Z3 એ P થી C સુધીનું અંતર દર્શાવશે. માનાંક Z-Z4 એ P થી D સુધીનું અંતર દર્શાવશે. આપણે કાલે વાત કરી તો એ પ્રમાણે P ને સંગત સંકર સંખ્યા Z1 હોય અને Q ને સંગત સંકર સંખ્યા Z2 હોય, એટલે કે P of Z1 અને Q of Z2 હોય, તો માનાંક Z1 minus Z2 એ P થી Q સુધીનું અંતર દર્શાવે. તેથી અહીંયા માનાંક Z-Z1 એ P થી A સુધીનું અંતર, માનાંક Z-Z2 P થી B સુધીનું અંતર, માનાંક Z-Z3 P થી C સુધીનું અંતર, માનાંક Z-Z4 એ P થી D સુધીનું અંતર દર્શાવશે. પરંતુ આ ચારેય અંતર આપણે સરખા આપ્યા છે. એટલે કે P થી A નું અંતર, P થી B નું અંતર, C નું અંતર અને P થી D નું અંતર સરખું છે. તેથી આપણે કહી શકીએ બિંદુઓ A, B, C અને D જેનું કેન્દ્ર P હોય તેવા વર્તુળ ઉપર છે. કેમ કે P બિંદુથી A નું અંતર, B નું અંતર, C નું અંતર અને D નું અંતર સરખું છે. તેથી આ ચારેય બિંદુ એક જ વર્તુળ ઉપર છે. એટલે કે આ ચારેય બિંદુ જેનું કેન્દ્ર P of Z હોય તેવા વર્તુળ ઉપર છે. તેથી કહી શકાય આ ચારેય બિંદુઓ ચક્રીય છે. એટલે કે અહીંયા C વિકલ્પ આપણને મળશે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે. એને આપણે જુદી જુદી બે મેથડથી સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એક બેઝિક રીત અને બે ભૌમિતિક રીત. હાલો જોઈએ શું છે પ્રશ્ન તે. Z અને W એ સંકર સંખ્યા છે. સાથે એ બંને સંકર સંખ્યા શૂન્યેતર છે. સાથે બંને સંકર સંખ્યાનો મોડ સરખો છે. સંકર સંખ્યા Z નો આર્ગ્યુમેન્ટ અને W ના આર્ગ્યુમેન્ટનો સરવાળો આપણે પાઈ આપ્યો છે. તો સંકર સંખ્યા Z બરાબર શું થાય? -W બાર, -W, W બાર કે W એ